અમદાવાદના ચેનપુર વિસ્તારમાં મંદિરની જમીનને લઈને મોટો વિવાદ ઊભો થયો છે। બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારો પોલીસના મોટા બંદોબસ્ત સાથે પહોંચતા જમીનનો વિરોધ કરી રહેલા સ્થાનિકો અને અધિકારીઓ આમને સામને આવી ગયા હતા। વિરોધમાં સ્થાનિક લોકોએ સ્થળ પર રામધૂન બોલાવી હતી। જોકે પોલીસની સમજાવટ અને દરમિયાનગીરી બાદ આ તણાવપૂર્ણ મામલો શાંત પડ્યો હતો। સંવાદદાતા મોનિકા રાજપૂત ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મોનિકા, શું છે આખો આ મામલો? બિલકુલ તે સંજીવની જે પ્રમાણે વાત કરવામાં આવે તો જે રાણીપનો જે ચેનપુર વિસ્તારમાં જે મંદિરની જમીનને વિવાદને લઈને જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હતું અને એ પ્રોજેક્ટને લઈને જ્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારી સહિત જે પોલીસ જ્યારે પહોંચ્યા હતા ત્યારે જ જે સ્થાનિક લોકોએ રામધૂન બોલાવી હતી અને એ ત્યાં ઘણી કામગીરી ન કરે તેવું રામધૂન કરવામાં આવી હતી। પરંતુ જે પ્રમાણે પોલીસે સમગ્ર જે મામલો જે છે થાળે પાડ્યો હતો ને ત્યારબાદ જે કામગીરી જે છે શરૂ કરવામાં આવી છે। ધન્યવાદ મોનિકા સમગ્ર જાણકારી માટે।